પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના સચિન વિસ્તારમાં આકાશ કોમ્પ્લેક્સમાં આવેલી બાબા રામદેવ કિરાણા સ્ટોર સામે બની હતી। આરોપી પવનકુમાર ઉર્ફે ઋષિલાલ સંજયકુમાર પાલ ઉંમર 22 જાહેરમાં કોઈ નજીવી બાબતે થયેલા ઝઘડામાં એક દેશી બનાવટની પિસ્તોલ કાઢી લોકોને ધમકાવવાનું શરૂ કર્યું હતું। યુવક દ્વારા પિસ્તોલ બતાવવામાં આવતા શરૂઆતમાં તો લોકો ડરી ગયા હતા, પરંતુ બાદમાં ગુસ્સે ભરાયેલા 4 થી 5 લોકોએ યુવકને ઘેરી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે 3 જેટલા લોકો આરોપીને પકડીને માર મારી રહ્યા હતા, જ્યારે કેટલાક લોકો આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી રહ્યા હતા। આ ઘટના અંગે જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી। પોલીસે આરોપી પનવકુમારને ઝડપી પાડ્યો હતો। આરોપીની અંગ ઝડપી લેતા તેની કમરના ભાગેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 અને જીવતા કારતૂસ નંગ 3 મળી આવ્યા હતા। આરોપી પવનકુમાર પાલ હાલ પ્લાટ નંબર 3839 આકાશ વિલ્લા કોમ્પ્લેક્સ વાંચગામ સચિન સુરત ખાતે રહે છે અને તે મૂળ યુપીના કાનપુર જિલ્લાના મંડોલી ગામનો વતની છે। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે આશરે 2 મહિના પહેલા જ યુપીથી સુરત આવ્યો હતો અને હોજીવાલા કોમ્પાઉન્ડમાં સાડી ફોલ્ડિંગનું કામ કરે છે। આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે ગામના પશુપાલન કરતો હતો, જેના કારણે તેને પોતાની સુરક્ષા માટે આ પિસ્તોલ ₹15,000માં ખરીદી હતી। જો કે આરોપી પવનકુમાર પાસે કોઈપણ પ્રકારનું હથિયાર પરવાનો ન હોવા છતાં તે ગેરકાયદે હથિયાર લઈને ફરતો હતો। પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ, કારતૂસ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ કરી રહી છે। સચિન પોલીસે ગુનેગારને ઝડપી પાડી ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકો સામે કડક કાર્યવાહીનું દાખલું બેસાડ્યો છે।